શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ સૈન્યમાં એક બકરીને સૈનિકનો નહીં પણ એક મોટા અધિકારીનો એટલે કે લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો આપવામાં આવે અને તે પેન્શન પણ મેળવે? આ અવિશ્વસનીય ઘટના બની હતી પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન. આ વાર્તા છે એક બકરીની જેનું નામ હતું ક્લેમ્બન્સ. પ્રથમ વિશ્વયુદ્ધમાં ભયંકર મોરચાઓ પર ક્લેમ્બન્સ ફ્રેન્ચ સૈન્યની એક બટાલિયન સાથે હતી. તેણે સૈનિકોને ખૂબ મદદ કરી હતી અને તેમની વચ્ચે ખુશી અને મનોરંજનનું કેન્દ્ર બની હતી. એવું કહેવાય છે કે ક્લેમ્બન્સે યુદ્ધના મેદાનમાં સૈનિકોને સંદેશા પહોંચાડવામાં અને તેમને માનસિક સહાય પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેના પ્રેમાળ અને બહાદુર સ્વભાવના કારણે તે બટાલિયનની નસીબદાર મસ્કોટ બની ગઈ હતી. જ્યારે બ્રિટિશ સૈન્યની ટુકડીએ આ બકરીનું અદ્ભુત યોગદાન જોયું ત્યારે તેઓ તેનાથી એટલા બધા પ્રભાવિત થયા કે તેમણે સત્તાવાર રીતે આ બકરીને લેફ્ટનન્ટ કર્નલનો માનદ હોદ્દો આપ્યો. આ હોદ્દો માત્ર નામ પૂરતો ન હતો. યુદ્ધ પૂરું થયા પછી આ બકરીને સત્તાવાર પેન્શન પણ આપવામાં આવ્યું હતું, જે તેની સંભાળ અને ભરણપોષણ માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું. એક બકરીને સૈન્યનું સન્માન અને પેન્શન મળવું આ માનવતા અને પ્રાણીઓ પ્રત્યેના પ્રેમને દર્શાવે છે.